યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો આજના નવા દિવસમાં, નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સબકો હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ને હમણાં જો 2 દિવસથી આપણે છે ને લગ્નની મોજ કરી અને 2-3 જગ્યાએ આપણે ફ્રૂટ સલાડ જ પીધો છે. એટલે આ જો ફ્રૂટ સલાડ પીને આપણું અવાજ ને ગળું એકદમ બેસી ગયું છે. છૂટો અડદિયો ખાધો, ફ્રૂટ સલાડ પીધું ને એની ઉપર જ આક્રમણ કર્યું એટલે અવાજ જ આપણો સાવ બેસી ગયો છે. જો બોલાતું જ નથી મારાથી. તો એ આપણે વિડીયોમાં સ્વાગત તો કરવું જ પડે અને બોલવું જ પડે. તો સવાર થઈ ગયું છે ને બહુ વાત તો આળસ સાથે આપણે 8 વાગે ઉઠ્યા છે અને જો તડકો આટલો બહાર આવી ગયો છે અને અહીંયા પથારા પણ આમનામ પડ્યા છે ગાઈસ. તો હમણાં 2 દિવસથી ઘરનું કામે સમયસર થતું નથી. કાંઈ વ્લોગે અમારે છે ને પાછું અમારી જ્ઞાતિમાં બહુ કાંઈ વ્લોગ ઉતારવા દે નહીં. તો મારાથી જેટલું કાંઈ પણ શક્ય હોય એટલો વ્લોગ તમને બતાવું છું ગાઈસ. તો પ્લીઝ નવા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને પ્લીઝ. જલ્દી મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને એક નાનકડી એવી કોમેન્ટ કરતા જાઓ ગાઈસ. સારું, તો વ્લોગમાં બન્યા રહેજો. આજનો વિડીયોમાં તમને બહુ જ મજા આવશે. તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. તો ચાલો આગળ મળીએ છીએ, કારણ કે તમારી સાથે વાત કરીશ તો પછી કામ કોણ કરશે. તો હજી મારે છે ને કાલે સવારમાં હું કામ મૂકીને જ ઉભાઈ ગઈ હતી, કારણ કે સવારમાં આ તૈયાર થયા ને આ લગ્નની મોજ કરવા. આજે જવાનું જ છે જમવામાં. આજે લગ્ન છે પણ આજે આપણો કાર્યક્રમ આપણે કેન્સલ રાખ્યો છે. આજે જવું નથી, કારણ કે બહુ બધા 2 દિવસના કપડાં પણ પડ્યા છે. તો ફટાફટથી કામ કરીને પાછું એક જગ્યાએ જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો, આપણે કઈ જગ્યાએ જાય છે પ્લીઝ. ચાલો મળું પાછી. તો ચાલો કઈ સવારમાં આપણે તેલ, હેર ઓઇલ, કારણ કે આ હેર ઓઇલથી બહુ મને ફેર પડી ગયું છે. વાળમાં ગ્રોથ એટલો બધો આવી ગયો છે ને. તો સવારમાં આપણે તેલ ચાલુ કરી દીધું છે. પેલા એકદમ મારા વાળ છે ને સાવ ખરી ગયા હતા. આ તેલ એકદમ મસ્ત છે. ઓર્ગેનિક હેર ઓઇલ છે, ઓર્ગેનિક. પેલા વાળ છે ને હમણાં બહુ કોરા રહી ગયા કે નહીં, એટલે પછી આને તેલ નાખવું પડે. ફટાફટ બહુ આજ ઠંડી છે, ઠંડો પવન છે ને ગળું બેસી ગયું છે મારું. તો અત્યારે 8 વાગી ગયા સવારના, પણ બહાર નીકળવાનું મન નથી થતું. હવે તો આ ક્યારે ઠંડી જશે એ જ નથી સમજાતું. હેરાન થઈ ગયા સાવ. તો ગાઈઝ આપણે ખૂબ અત્યાર સુધી લગ્નમાં ખાધું પીધું ને મોજ કરી હોય, અને હવે છે ને આ આપણે ડબ્બા ભરી લઈએ લોટના, કારણ કે હવે તો બધા લગ્ન પૂરા થઈ ગયા છે. તો જો આજે સરસ આપણે ઘઉં તપાવી દીધા છે, અને આ તો મજાકની વાત હોય, બાકી એવું બધું ખાઈને ગળા બેસી ગયા છે. અને લગ્ન પૂરા થાય એટલે 500ની દવા લેવી પડે. તો આપણે છે ને ઘઉં આજે પ્રોસેસ કરવાની છે અને પીસવાની. ઘંટીમાં નાખી દઈએ ને આજે છે ને બહુ જ પવન છે. જો કેટલો પવન સુસવાટા પવનના છે. ઘઉં બાજરો તપે છે અને પવન સાથે પાણી ઢોળવાનું કામ અહીંયા ચાલુ છે. તો અત્યારમાં જો કંઈક વસ્તુ આવી ગઈ છે. તો ગાઈસ અત્યારે 4 વાગી ગયા ને આપણે જવાનું છે એક જગ્યાએ ખબર પૂછવા માટે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અને ગાડીમાં જો ધૂળ, ઓ બાપા. ચાવી હું ગોતું છું, ચાવી છે અહીંયા. તો રેડી થઈ ગયા છે ને પેટ્રોલ છે ને
અને અહીંયા મૂકી દેવાનું છે. 1 કલાક કરે. લે 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 ડેલો મારે ખોલવાનો ખુલ્લો જ છે જો. મને મૂકીને વયો ગયો. અહીં આમથી જવાનું છે. કેવા છે જો મૂકીને વહી ગયા. મૂકીને વહી ગયા. હાલો ગ્લાસ આ છોકરા હેરાન કરે જો ગાડી વાળી. હાલો આજ ફિરસે પાછી પરજાન પાછળ. દરગાહ છે દરગાહ કાળિયા. અને આપણે કઈ જાય છે બાવળી ખબર નથી. હાલે લે મારે નથી કેટલું હળ મારું અપમાન કરી નાખ્યું. હા જો બોર ખાવા આપણે ઊભી રહ્યા છો. જ્યાં બોર હતા ને ત્યાં ન ઊભી રાખી. ખરેખર હાલે ન ખાવા કરતા બોર ખાવો સારું. એક વાર ચાય અમૃત છે. આપણે ખાખરા ને ખિસકોલી આંબાનો રસ ને હું જાણે. એને શું ખબર હોય આમાં કેટલો સ્વાદ આવે. બધી ખાય તો ને. સડસડાટી વાહન આવે શું ગઈ. જો ઘોડી જાય જો ઘોડી. બે ઘોડી ગઈ જો. તો શું જો કેવું સરસ મજાના છે ગઈસ. અત્યારે ઉનાળામાં જ આમાં ફૂલ આવતા હશે કા. હે કુદરતી જ કે સાચા કે ખોટા આવું એક વાવી દેવું છે આપણે. અહીંયા જો કેવી એટલે આ ભેંસું. હવે આપણે એક ઘર બીજું ઘર ને ત્રીજા ઘરે આવી ગયા. ત્રીજું ચોથા ઘર ચોથું ઘર. અહીંયા 4 ને 5 ઘર. અહીંયા જો કેવી ભેંસું બાંધી છે કા. અમને જોઈને એમ કરે છે